દ્વારિકાધીશ કી જય. એકાદશી સ્કંદ. એકાદશી સ્કંદમાં ભગવાન યાદવોનો વિનાશ કાળાને નોતરી રહ્યા છે. આપણા એકદમ નજીકમાં પિંડાર ક્ષેત્ર, આજે ત્યાં પણ કથા ચાલી રહી છે. શિવ મહાપુરા યુવકો એક ક્ષેત્રમાં અનેક ઋષિમુનિઓ ભેગા થયા છે અને ત્યાં યાદવો આવ્યા છે અને શાંબના પેટ ઉપર તાંસડું બાંધ્યું, ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ સજાયો છે. ઋષિઓને પૂછે છે કે આ સ્ત્રી ગર્ભવતી છે, એ પુત્રને જન્મ આપશે કે પુત્રીને? ઋષિઓએ ધ્યાન લગાવ્યું તો આ સ્ત્રી છે જ નહીં. ક્રોધિત થયા, શાપ આપ્યો કે આ સ્ત્રીના પેટમાંથી જે પ્રગટ થશે ને હલમુશન, એ સમસ્ત યદુકુળનો વિનાશ કરશે. યાદવો ગભરાયા, હવે શું કરવું? દ્વારકાધીશને ખબર પડશે તો. એટલે સમુદ્રને કિનારે આવ્યા અને પેલું જે પાત્ર છે એને પથ્થરની સાથે ઘસી નાખ્યું. એક નાનકડો એવો ટુકડો બચ્યો, એટલે એમ થયું કે આ શું કરવાનું? સમુદ્રમાં ફેંકી દીધું. એ માછલી ગળી ગઈ અને એ માછલીને જરા નામનો પારધી લઈ આવ્યો. એને ચીરી તો એના પેટમાંથી આ ટુકડો નીકળ્યો. જરા નામના પારધીએ જે ધનુષનું તીર હોય એની ફણા બનાવી એમ, અને જે પહેલે પાત્રનું ચૂર્ણ બની ગયેલું છે ઘસ્યું, એમાંથી એક વનસ્પતિ પ્રગટ થઈ, એરકા નામની વનસ્પતિ. આપણે સૌરાષ્ટ્રની ભાષામાં એને પાન કહીએ. જ્યાં પાણી ભરેલું રહેતું હોય ત્યાં વનસ્પતિ ઉગતી હોય ને બહુ મજબૂત હોય. સમય વીતવા લાગ્યો ધીમે ધીમે. આ બાજુ ભગવાન ઉદ્ધવને જ્ઞાનોપદેશ કરે છે કે યદુ રાજાને એ ભગવાન ગુરુ દત્તે જે જ્ઞાનોપદેશ કરેલો એ ઉપદેશ હવે તૈયારી કરી રહ્યા છે. ઉદ્ધવજી પામી ગયા. કે છે કે ભગવાન, મને એવું લાગે છે કે આપ હવે જવાની તૈયારી કરો છો. હા ઉદ્ધવ, હવે મારો સમય અહીંનો વસુધા ઉપરનો પ્રગટ થાય છે. ભગવાન એની ચરણ પાદુકા આપે છે અને ઉદ્ધવજીને કહે છે કે બદ્રિગીષા ક્ષેત્રમાં તું તપ કરવા માટે જા. જે ઋષિઓનો શાપ છે એનાથી હું તને મુક્ત કરું છું. આ બાજુ ઋષિઓના શાપથી યાદવો અંદરો અંદર ઝઘડવા લાગ્યા. દ્વારિકાપુરીમાં થોડો કંકાસ થવા લાગ્યો. એટલે ભગવાન દ્વારિકાધીશ બધા જ યાદવોને કહે છે કે આપણે કંઈક તીર્થયાત્રા કરી આવીએ, જેથી કરીને થોડી શાંતિ થાય. તીર્થયાત્રાને બાને ભગવાન દ્વારકાધીશ યાદવોને સોમનાથ લઈ જાય છે, પ્રભાગ ક્ષેત્ર. ત્યાં શેષનારાયણ સ્વરૂપ દાવ ભૈયા સમુદ્રને કિનારે આવ્યા છે. પામી ગયા કે ભગવાન જવાની તૈયારી કરે છે. સમુદ્રને કિનારે આવ્યા, નાનકડા એવા સાપનું રૂપ ધારણ કર્યું અને સમુદ્રમાં સમાઈ ગયા દાવ ભૈયા. આ બાજુ યાદવો સમુદ્રને કિનારે જ અંદરો અંદર ઝઘડીને લડી મુવા. ભગવાન દ્વારકાધીશ પ્રાચીના પીપળે બેઠા છે, પગ ઉપર પગ ચડાવી, અને જરા નામનો પારધી મૃગ જાણી અને ચરણમાં બાણ છોડ્યું. ખબર પડી, તરત જ ભગવાનને શરણે આવ્યો. ક્ષમા માંગે છે કે હે પ્રભુ, હું તો મારા પરિવારનો નિર્વાહ કરવા માટે મૃગ જાણીને બાણ છોડ્યું, આપને લાગ્યું, મને ક્ષમા કરો. ત્યારે ભગવાન કહે છે કે જરા આમાં તારો કોઈ દોષ નથી. આ તો પૂર્વનો જે હિસાબ છે ને એ ચૂકતે થયો છે. પરાપૂર્વનો તો વાલી વાનર, પ્રાણ લીધેલો મેં તારો. આ તો ગયા જન્મનો સરવાળો છે ને એ હવે બરાબર થયો છે. તો ખુદ બ્રહ્મ એ પણ જ્યારે વસુધા ઉપર આવે મનુષ્ય રૂપે, તો એને પણ પૂર્વજન્મનું જે કર્મ છે એ આડે આવતું હોય તો આપણે કઈ વિસાખમાં. વાલી નામનો વાનર છે, એને છુપી રીતે ભગવાને રામાવતારમાં માર્યો. તો એ જ
દ્વાપર યુગમાં એ જ વાદી જરા નામનો પારધી બનીને આવ્યો અને ભગવાનને બાણ માર્યું. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે ત્યાં ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું છે. આકાશમાંથી દિવ્ય રથ ઉતર્યો છે. ભગવાન એમાં બિરાજિત થયા અને સ્વધામ ગમન કર્યું છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. અહીં ભાગવતકાર એકાદશ સ્કંદને વિરામ આપીને દ્વાદશ સ્કંદમાં પ્રવેશ કરે. દ્વાદશ સ્કંદ એ આશ્રય લીલા છે. અહીં સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને બધી જ કથાઓ સંભળાવે છે. ભગવાનના 24 અવતારોની કથાથી માંડીને બધો જ જ્ઞાનોપદેશ કરે છે અને પછી ચતુર્વિધ પ્રલયનો પણ કથા સંભળાવે છે. કલિયુગના જે એંધાણી છે એનો પણ કયા રાજાઓ થવાના છે, કયા રાજાઓ થઈ ગયા, અનેકવિધ કથાઓ સંભળાવે છે. અને છેવટે કલિયુગનું જે વર્ણન કે કલિયુગમાં શું શું થવાનું છે, અને આપણા સંતોએ પણ ખૂબ વાણીમાં કલી વિશે તો એની વાણીમાં વર્ણવ્યું છે. તો કલીનું વર્ણન કર્યા પછી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે હે પરીક્ષિત, હવે તને કંઈ સાંભળવાની ઈચ્છા હોય કે પ્રશ્ન હોય તો કરી દે. ત્યારે પરીક્ષિતજી મહારાજ એમ કહે છે કે હે ગુરુદેવ, હવે મને કંઈ જ સાંભળવાની ઈચ્છા નથી. જ્યારે આપે દ્વાદશ સ્કંદનું વર્ણન કર્યું મારી સામે ભાગવતજીના, એ વખતે મને નારાયણના દ્વાદશ અંગોનું દર્શન થયું છે. પરીક્ષિતજી મહારાજ કહે છે કે હે ગુરુદેવ, બસ હવે પૂજા અર્ચના કરી લેવા દે. પછી તું ક્યારે મૃત્યુ આવે, કબ મરી હો કબ ભેટી હો પૂર્ણ પરમાનંદ. પરીક્ષિતજી મહારાજ ગુરુદેવની પૂજા અર્ચના કરે છે. સુખદેવજી મહારાજ ત્યાંથી વિદા થાય છે. પરીક્ષિતને આશીર્વાદ દઈ અને જ્યાં સુખદેવજી મહારાજ ત્યાંથી વિદા થયા અને તરત જ ગંગાને કિનારે જે મોટા મોટા પરમહંસો કથા શ્રવણ કરવા માટે આવેલા બધા જ ત્યાંથી વિદા થાય છે. એક દિવસ જે ગંગાનો કિનારો હર્યો ભર્યો હતો, અનેક ઋષિમુનિઓથી સુખદેવજી મહારાજની વાણીથી આજે ગંગાનો કિનારો પણ વેરાન બન્યો છે. એકલા પરીક્ષિતજી મહારાજ ઉભા છે. તક્ષક નાગ આવે એના પહેલા તો પોતાના પ્રાણને ખટચક્રમાં ઘુમાવી અને બ્રહ્મરંધ્રમાં, તક્ષક નાગ આવ્યો છે એના પહેલા તો પોતાના પ્રાણને પરમાત્માના ચરણોમાં વિલીન કર્યો છે. તક્ષક નાગ આવ્યો, પરીક્ષિતજી મહારાજના દેહને દંશ દીધો, તરત જ દેહ જલી ગયો. પણ એના પહેલા તો પરીક્ષિતજી મહારાજ ક્યારના ભગવાન નારાયણના ધામમાં ગયા છે. બોલે પરીક્ષિતજી મહારાજ કી જય. ગંગાને કિનારે આજે સુખદેવજી મહારાજે કથાનો વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં કથાને વિરામ આપતા સુતજી મહારાજ વિભુને વંદન કરતા ગાય છે. ભેરવેલી છે. કસ્મૈ યેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા. દિવ્ય અને પવિત્ર ધામમાં બજરંગદાસ બાપાની મઢીએ બધા જ બાપાના ભક્તોએ મળીને જે કથાનું આયોજન કર્યું, આપે ખૂબ પ્રેમથી શ્રવણ કર્યું અને વક્તા માટે તો એના શ્રોતાઓ જ એનું કરેલું છે. અમને અહીંથી તો ખૂબ ઉમળકા આવે. એક દિવસ કહ્યું હતું ને કે પાનો ચડે, પણ સામે એવા પાત્રો સાંભળનાર હોય અને જીવનાર હોય એટલે વધારે ઉમળકો આવે. તમે લોકોએ ખૂબ પ્રેમથી કથાનું શ્રવણ કર્યું છે. આ 7 દિવસની કથા શ્રવણથી ક્યાંક ક્યાંક તમને કોઈ પાત્ર અડ્યું છે, ક્યાંક ક્યાંક કોઈ તમને શબ્દ અડ્યો છે. તો એ કંઈ તમને કંઈક અડ્યું હોય
એને તમારી હૃદયરૂપી તેજુરીમાં મૂકીને બંધ કરી દેજો. એ ખરા સમયે ખૂબ કામ આવશે. અમારે ગઈકાલે જ વાતો થતી હતી, મેં સત્સંગ અમારે નરેશ બાબુ કહેતા હતા કે માં એવું નથી કે કથાનું પરિણામ નથી આવતું, કે ભલે તમે એવું બોલતા હોય કે અમે જગતને સુધારવા નથી નીકળ્યા, પણ હા, એનું પરિણામ આવતું હોય છે. અનેક વર્ષોથી વચ્ચે જે દિવાલો પડી ગઈ હોય એના ઉપર સેતુ બંધાઈ જતા હોય છે, અને ક્યારેક જીવનમાં કોઈ એવી ઘટના બને, પણ જો કથા સાંભળી હોય ને તો એ તમને તરત જ યાદ આવશે કે મેં કથામાં સાંભળેલું, અરે હરિશ્ચંદ્ર રાજાને કેટલું કષ્ટ પડ્યું, અરે જાનકી મૈયા ભગવાન રામજી 14 વર્ષ વનમાં ગયા, તો મારા જીવનમાં તો શું દુઃખ છે, વધીને વર્ષ 2-5 વર્ષ, અને રાત પડે ને તો દિવસ ઉગવાનો જ હોય, પણ આ બધું સાંભળ્યું હોય ને તો યાદ આવે. બાકી ક્યારેય સત્સંગમાં કે કથામાં કે મહાપુરુષોનો સંગ ન કર્યો હોય તો પછી આપણે ન કરવાનું કરી બેસતા હોઈએ છીએ, પણ સાંભળ્યું હોય તો એ ખરા સમયે તમને યાદ આવી જાય, હું આ શું કરવા જઈ રહી છું, હું શું કરવા જઈ રહ્યો છું, મારા ત્યાં ન થાય, હું કોણ છું, હું કોનું સંતાન છું. એ તરત જ તમને કંઈક અંદરથી કોઈક રોકશે કે ના, તારાથી આ કાર્ય ન કરી શકાય. તો આ કથા શ્રવણથી તમને કંઈ મળ્યું હોય, અને 7 દિવસ આપણે જે કથાનું ગાન અને પાન કર્યું, જાણતા અજાણતા આપણાથી કોઈ દોષ થઈ ગયો તો હરિ નામ એ દોષમાંથી મુક્ત કરાવે છે. તો અહીંથી 3 વખત હરે નમઃ આપણે જીવજો, અને આપણે દોષ થયા હોય દોષમાંથી મુક્ત થઈએ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આ કથામાં ભૂદેવો, મારા સંગીતકારો, મારા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, માત્ર 2 જ નામ ઓળખું છું, એક હેમભા બાપુ અને નિરપાલસિંહજી, અને ભાઈ રાહુલ ભૂદેવા. પણ બધા જ બાપાના ભક્તો, અને બાપાને જોઉં છું ને, હેમભા બાપુને, એટલે મને મારા મનજી દાદો યાદ આવે છે, મારો બાપ મને યાદ આવે. એ મહિનામાં 1-2 આટા તો મારે જ આશ્રમમાં, અને એમાં ખાસ કરીને શ્રાવણ માસ હોય, મારે મહારુદ્ર યાગ હોય, સંપૂર્ણ શ્રાવણ માસ, આ બધા આવજો આશ્રમમાં. ભલે અમારી મઢી નાની છે પણ આવકારો બહુ મોટો છે, આવજો બધા, પ્રેમથી આવજો. હેમભા બાપુને જોઉં છું ને એટલે મારો બાપ મને યાદ આવે, પણ મારો મનજી દાદો બોલતો અને હેમભા બાપુ બોલતો નથી, એકદમ શાંત. આ બાપને ઓળખી લેજો. હોય ને ત્યારે આપણે ઓળખી નથી શકતા, ભલે ગ્રહસ્થ જીવન, પણ એક ત્યાગી જીવન જીવી અને એક સેવાનો ભેખ ધારી બેઠો છે આજે. અને બધા જ એટલી સેવા કરે છે, બધા સ્વયંસેવકો. અરે સિંહણ ગામનો સરપંચ, નહીં તો એને તો કેટલો ઈગો હોય ને. હવે એ બધા આપણે પ્રસાદ લે છે ને, જૂઠા પાત્રો એની સફાઈ કરે છે, એની કમિટીના બધા મિત્રો, જે ભગવાન દ્વારકાધીશે કરેલું રાજસી યજ્ઞમાં, કે બધા ઋષિ મુનિઓ, અરે ત્યાં તો લાખો લોકો આવેલા, અને ભગવાન એની પટરાણીઓની સાથે રાખી અને જૂઠા પતરાવાળો ઉઠાવતા. હવે ભગવાન ખુદ એમાં શરમ સંકોચ ન રાખતો હોય તો આપને કઈ શરમ? બધા જ પોતાનું માનીને તમે સેવા કરો છો, અને કરતા રહેજો, આવતા રહેજો. નિસ્વાર્થ ભાવે આપણે સેવા કરીએ ને એનો બદલો તો કુદરત આપણને આપતો હોય છે. હું તો એ જ પ્રાર્થના કરું કે આ વારંવાર આ મનુષ્ય દેહ મળતો નથી, તો મળ્યો છે ને તો એને સાધી લઈએ, એને જીવી જાણીએ. તો આ કથામાં બધા જ મારા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, સ્વયંસેવકો, મારા સંગીતકારો, સાવનથી માંડીને બધા જ
પરમ કૃપાલુ પરમાત્માને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, હે બજરંગદાસ બાપા, આપના જેવી ભક્તિ અમારામાં દિવ્ય ભક્તિ આવે, અમે સેવા કરીએ સદૈવ, જ્ઞાન વૈરાગ્ય અને એવી સાત્વિક સંપત્તિ આવે કે સંપત્તિ દ્વારા અમે સેવા કરી શકીએ એવી પ્રાર્થના સાથે હરિઓમ તત્સત. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ हनुमान जी महाराज की